कल वडोदरा में मांजलपुर के राजा की भव्य आगमन यात्रा निकाली गई। दरअसल गणेश महोत्सव जल्द ही शुरू होने वाला है, तब बाप्पा का आगमन यानी कि मांजलपुर के राजा का आगमन कल वडोदरा शहर में करवाया गया, जिनकी आगमन यात्रा भी बेहद ही उत्साह से धामधूम से निकाली गई। तब आपको बता दें कि डभोई रोड से मांजलपुर में बाप्पा की विशाल प्रतिमा का आगमन हुआ। तब इस दौरान बड़ी तादाद में भक्त डीजे के ताल पर नाचते गाते हुए आगमन यात्रा में शामिल हुए। खास तौर पर डभोई के विधायक शैलेश मेहता इस दौरान बाप्पा की आरती करने के लिए, उनकी पूजा अर्चना करने के लिए पहुंचे थे और बड़ी तादाद में भक्त भी वहां पर मौजूद थे और काफी उत्साह से नाचते गाते हुए भक्तों की ओर से मांजलपुर के राजा का आगमन करवाया गया था। मांजलपुर द्वारा છેલ્લા 25 વર્ષથી માજલપુર રાજાને ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। જે રીતે મુંબઈમાં લાલબાગના રાજાની બોલબાલા છે, એ જ રીતે વડોદરા શહેરમાં માંજલપુરના રાજાની બોલબાલા છે અને લોકો માંજલપુરના રાજાની બાધા પણ રાખે છે અને એમની બાધા ફળીભૂત પણ થાય છે। હું સદભાગી છું કે વર્ષોથી ભરત કહાર મૂર્તિકાર છે, એમના દ્વારા મૂર્તિ બનાવવામાં આવે છે અને વાઘોડિયા રોડથી આનું પ્રસ્થાન કરીને માંજલપુરમાં સ્થાપના કરવામાં આવે છે। આજે આ વખતે રજસ જયંતિ વર્ષ 25મું વર્ષ માંજલપુર રાજાનું ઉજવાઈ રહ્યું છે, ત્યારે હું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકરોને, માંજલપુરના નિવાસીઓને, ખાસ કરીને વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ગણેશજી આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં જે કંઈ તકલીફો છે તકલીફો દૂર કરશે, લોકોની જે મનોકામનાઓ છે મનોકામના ફળીભૂત થશે અને જે તકલીફોમાં વિઘ્નો આવતા હશે એ તમામ વિઘ્નો દૂર કરી સંસ્કારી નગરીની સંસ્કારિતા દીપાવશે અને વડોદરા શહેરને પ્રથમ ક્રમાંકનું શહેર બનાવે એવી ભગવાન પાસે અપેક્ષા। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માજલપુરના રાજાની આજે આરતી કરવા માટે શૈલેષભાઈ સોટા ડભોઈ ધારાસભ્યશ્રી પધાર્યા હતા। આજે વાઘોડિયા રોડ પરથી જ્યારે માજલપુરના રાજાનું આગમન થઈ રહ્યું છે, તો આપ સૌ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉપસ્થિત છે। આ વર્ષ માજલપુરના રાજાનું રજત જયંતિ તરીકે અમે ઉજવીએ છીએ। 2025મું અમારું 25મું વર્ષ છે। અમે વડોદરા તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કરીએ છીએ કે આપણે भी આ ભવ્ય यात्रा माजलपुर जोड़िए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।